કેશોદ તાલુકાના અજાબ શેરગઢ રોડ પર આવેલ પોપટભાઈ આકોલની વાડીમાં રાત્રિ દરમિયાન એક નંદીનું મારણ થઈ ગાયની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ આ નંદીનો શિકાર કોઈ વન્ય પ્રાણી દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા છે। સવારના સમયે જ્યારે નંદી મૃત હાલતમાં મળ્યું ત્યારે વાડીના માલિકે તરત ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, જેને પગલે તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। વન વિભાગના જણાવ્યા મુજબ કયા વન પ્રાણી દ્વારા આ ઘટના સર્જાઈ છે તે છણાવટ કરવામાં આવી રહી છે। જો જરૂરી જણાશે તો રાત્રિ દરમિયાન પાંજરાનું આયોજન પણ કરાશે। હાલ પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા છે અને ફોરેસ્ટ વિભાગની સાથે મળીને આગળની કાર્યવાહી કરવા માટે મદદરૂપ બની રહ્યા છે। અત્યારે મને ફોન દ્વારા જાણ થઈ કે આકોલાભાઈ છે અહીંયા શેરગઢ રોડ ઉપર, એમની વાડી ઉપર હાંડળાનું મારણ કરવામાં આવ્યું છે કોઈ વન્ય પ્રાણી દ્વારા। દીપડો કે સિંહ એવું કંઈ નક્કી નથી થતું, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરપંચ દ્વારા જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે આવી અને સઘન ટ્રેક કરી અને ફેરણું કરી રહ્યા છે અને જરૂર પડે